જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે લોકો આ ચેનલને જેટલો પ્રેમ કરો છો અને વધુમાં વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે જે પણ લોકોએ આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ હજી નથી કરી તેમને વિનંતી છે કે લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી વધુને વધુ લોકો આ ચેનલનો લાભ લઈ શકે। હવે આજે આપણે વાત કરવાના છીએ વિઝિટર વિઝાની। દરેક જગ્યાએ કોઈ પણ માણસને જ્યારે બહાર જવું હોય છે ત્યારે એજન્ટ પાસે જતો હોય છે, મારે બહાર જવું છે। એજન્ટ એમને મોટા ભાગના એજન્ટ ખોટા ડોક્યુમેન્ટ્સ, ઇલીગલ મોકલવાનું, ડંકી, મેક્સિકો બોર્ડર ક્રોસિંગ એ બધું શીખવાડતા હોય છે, બરાબર છે, અને ઢગલો રૂપિયા માગતા હોય છે। હવે સપોઝ કરીએ આપણે યુકેની વાત કરીએ તો 20 થી 25 લાખ રૂપિયા, 15 થી 20 લાખ રૂપિયા ડિપેન્ડ્સ, બરાબર છે। ઓસ્ટ્રેલિયાની વાત કરીએ 20 થી 25 લાખ રૂપિયા, યુએસએની વાત કરીએ 1.25 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, ડિપેન્ડ્સ। જો ફેમિલી સાથે જાય તો 1 કરોડ 70 લાખ, 75 લાખ। મને એ ખબર નથી પડતી કે લોકોને આટલા બધા રૂપિયા શું કરવા આપવા પડે। એટલે અમે તમારા માટે આજે એક સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યા છીએ। આ વિડીયોને આખો જોજો તો તમને કમ્પ્લીટ માહિતી મળશે અને ઈચ એન્ડ એવરી વસ્તુ માટે અમે તમને હેલ્પ કરવા માટે તૈયાર બેઠા છીએ। કોઈ મોટો તમારે ચાર્જ વાર્જ નથી આપવાનો અને કોઈ એડવાન્સ પેમેન્ટ નથી આપવાનું। તો આનાથી સારી વસ્તુ તમને કોઈ દિવસ મળવાની નથી। તો તમારે જો યુએસએ જવું હોય, કેનેડા જવું હોય તો તમારે લગભગ 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચો છે, બરાબર। અને આમાં કોઈ એજન્ટનો ખર્ચો હું નથી કહેતો, બરાબર છે, એટલે કોઈ એજન્ટની ફી નથી। તો મહેરબાની કરી, હું કોઈ વસ્તુ અહીં આગળ વેચવા માટે નથી આવ્યો, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો। ઓસ્ટ્રેલિયા જવું હોય 4 થી 5 લાખ રૂપિયા, 5 થી 6 લાખ, ડિપેન્ડ્સ તમે કઈ રીતે ફરવા જવા માગો છો, બરાબર છે। પછી આવે છે યુરોપ જવું છે, યુકે જવું છે, 3 થી 4 લાખ રૂપિયા, બરાબર છે। એટલે જો તમારો એન્ડ ગોલ યુએસએ, કેનેડા હોય તો 8 થી 9 લાખ રૂપિયા મેક્સિમમ ખર્ચો છે। જો કોઈને કપલમાં જવું હોય તો એનો ખર્ચો થાય છે લગભગ 11 લાખ રૂપિયાની આસપાસ। જો ફેમિલી સાથે જતો હોય તો 16 થી 17 લાખ રૂપિયા છે। તો એ કોઈ મોટી એમાઉન્ટ નથી અને આમાં ક્યાંય તમારે કોઈ પણ જગ્યાએ કોઈ જ ખોટું ડોક્યુમેન્ટ્સ નથી આપવાનું, કોઈ જ ખોટા કામ નથી કરવાના કે કોઈ જ એજન્ટને પૈસા નથી આપવાના, બરાબર છે। તો ચલો, આ ચેનલને હજી પણ લાઈક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અબી હાલ લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે તમને વધુને વધુ લોકોને આ વિડીયો પહોંચાડી શકીએ। ચલો, હવે જેમ આપણે આગળ વાત કરી, આ વિઝિટર વિઝા માટે અમે આ આખું જે તમારા માટે એક સિસ્ટમ જે બનાવી છે એને અમે 6 ભાગમાં વેચી છે, બરાબર। 6 સ્ટેપ્સમાં એને આપણે ડિવાઈડ કરેલું છે। હવે યુએસએના વિઝા લેવા કે ઓસ્ટ્રેલિયાના વિઝા લેવા કે જાપાનના વિઝા લેવા કે યુરોપના વિઝા લેવા એ કોઈ સિમ્પલ વસ્તુ છે નહીં કે ભાઈ મેં આજે એપ્લાય કર્યું કાલ મારા વિઝા આવી ગયાનું જતો રહ્યો, બરાબર છે। ઇટ્સ અ પ્રોસેસ, ઇટ ટેક્સ ટાઈમ, બરાબર છે। તો આ પ્રોસેસને જો હું મહિનાઓમાં ડિવાઈડ કરું તો લગભગ 10 થી 12 મહિના તમારે થાય આ પ્રોસેસને, બરાબર છે। અને આ જે પણ પ્રોસેસ છે આપણે વાત કરી રહ્યા છીએ એ બિલકુલ લીગલ પ્રોસેસ છે। આપણે એક પણ ડોક્યુમેન્ટ કોઈનું ખોટું બનાવવાનું નથી અને અમે તમને ઈચ એન્ડ એવરી સ્ટેજ ઉપર ગાઈડ કરવા માટે બેઠા છીએ, બરાબર છે। તો સૌથી પહેલું જે સપોઝ કરો કોઈ માણસ એવો છે જેનો પાસપોર્ટ કમ્પ્લીટલી કોરો છે, ક્યાંય જ ટ્રાવેલ નથી કર્યું, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એનાથી આપણે ચાલુ કરીએ। તો આપણે એવા માણસની પહેલાં તો ટ્રાવેલ હિસ્ટ્રી બનાવવી પડશે। હવે એની જે ટ્રાવેલ હિસ્ટ્રી બનાવીશું એના આપણે 6 વિભાગમાં વેચેલી છે, બરાબર છે। સૌથી પહેલાં આપણે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેટનામ અને કંબોડિયા, આ 5 કન્ટ્રીઝ છે, બરાબર છે, એની એક ટૂર કરવાની છે। હવે આમાં હું ક્યાંય એજન્ટ નથી કે હું તમને ટૂર કરાવું, બરાબર છે, પણ આઈ કેન હેલ્પ યુ। અમારી કંપની છે તમને હેલ્પ કરશે। કોઈ જ અમે ટૂર બુકિંગ નથી કરવાના, કશું જ નથી કરવાના।
જાતે જ આપણે પ્લેનની ટિકિટ કરવાની છે, જાતે જ આપણે હોટલ બુકિંગ કરવાની છે અને જાતે જ ત્યાં ઉતરીને જે પણ ટુરિસ્ટ ગાઈડ રાખીને ફરવાનું છે જાતે જ કરવાનું છે, જેથી કરીને તમારા જે 20-25 હજાર રૂપિયા એક્સ્ટ્રા છે એ ખર્ચો બચી જાય. અને આપણે આ ટૂર જે કરવાની છે એ લગભગ 10 થી 12 દિવસ કે 15 દિવસ સુધી મેક્સિમમ ખેંચી શકીએ. બરાબર છે. કોઈ જ ખોટા દિવસો બગાડવાના નથી, બીકોઝ આપણો એન્ડ ગોલ પાસપોર્ટ સ્ટ્રોંગ કરવાનો છે અને આપણે એની સાથે સાથે ફ્યુચરમાં આપણે એનો ઉપયોગ કરીને USA કેનેડા જઈ શકીએ એ પ્રમાણે પ્લાનિંગથી ચાલવાનું છે. બરાબર છે. તો ગ્રુપ 1 સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ 5 કન્ટ્રીઝ છે. બરાબર છે. 5 કન્ટ્રી 10 થી 12 દિવસ કે 15 દિવસ મેક્સિમમ ફરવાનું છે. એનો ખર્ચો તમારો આવશે 80 થી 90 હજાર રૂપિયા. બરાબર છે. આ મેક્સિમમ ખર્ચો નાખેલો છે. હવે આની અંદર તમે ક્યાં ક્યાં પૈસા સેવ કરી શકો છો. સપોઝ કરો કે હું ઓફ સિઝનમાં ફરવા જાઉં, બરાબર છે, તો મારી ફ્લાઇટની ટિકિટ સસ્તી પડે, મને હોટલ સસ્તી પડે. જો હું એડવાન્સ બુકિંગ કરાવું, ઇફ આઈ પ્લાન 6 મંથ અહેડ, હું 6 મહિના પહેલા પ્લાન કરી દઉં, બરાબર છે, 4 મહિના પહેલા, 3 મહિના પહેલા કરું, તો મારા પૈસા બચી શકે છે. બરાબર છે. તો આપણે 80 થી 90 હજાર રૂપિયા આ ખર્ચા પેટે પાડેલા છે. બરાબર છે. હવે જ્યારે તમે આ ટૂર કરીને પાછા આવો, બરાબર, એટલે બીજા જ દિવસે તમે ક્યાંય બીજે ના જઈ શકો ફરવા. બરાબર છે. એટલે યુ હેવ ટુ ટેક સમ ટાઈમ, એને ગેપ પાડવો પડે. તો મહિના 1.5 મહિનો બીજો જવા દો. બરાબર છે. એ પછીનો આપણો પ્રોગ્રામ છે કઝાકિસ્તાન. બરાબર છે. પહેલા આપણે સાઉથ ઈસ્ટમાં ફાર ઈસ્ટમાં ગયા, બરાબર છે, ઈસ્ટ બાજુ. હવે ત્યાંથી આપણે જઈશું એશિયા બાજુ. બરાબર. એશિયા અને યુરોપની જોઈન્ટ બાજુ. બરાબર છે. એટલે કઝાકિસ્તાન જઈએ એટલે છે એશિયામાં, પણ એનું જે કલ્ચર ને બધું છે યુરોપિયન સ્ટાઇલનું છે. વિઝા ઇઝી છે, સસ્તું છે, ફ્લાઇટની ટિકિટ આમાં બી તમે ફ્લેક્સિબલ હો. ઇફ યુ કેન ફ્લાય ફ્રોમ દિલ્હી, બોમ્બે, અમદાવાદ, તમારી રીતે ચેક કરી લેવાનું. સસ્તામાં સસ્તી ટિકિટ દિલ્હીથી મળતી હોય છે, દિલ્હીથી બેસી જવાનું. બરાબર છે. એન્ડ ઓફ ધ ડે આપણે ઇકોનોમિકલ ટૂર કેવી રીતે કરીએ આપણો ટાર્ગેટ છે. હવે આનો અમે ખર્ચો ગણ્યો છે 4 થી 5 દિવસ કે 5 થી 6 દિવસની ટૂર તમે કરી શકો છો. હોટલ બુકિંગ, ફૂડ, એકોમોડેશન બધા સાથે લગભગ 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો છે. બરાબર છે. એટલે આ ગ્રુપ 2માં આવે છે કઝાકિસ્તાન. બરાબર છે. હવે આવે છે ગ્રુપ 3. હવે તમે ઓલરેડી તમારી જાતને એસ્ટાબ્લિશ કરેલી છે, તમે સારું એવું સેવિંગ કરેલું છે, મીન્સ કે ટૂર પાછળ પૈસા ખર્ચેલા છે. બરાબર છે. એટલે હવે તમે પહેલા બે જે ગ્રુપમાં ગયા 1 અને 2, એમાં કોઈ ડોક્યુમેન્ટ્સ મેજરની જરૂર નથી તમારે, કે ITR જોઈએ કે બેંક બેલેન્સ જોઈએ કે એવું બધું બહુ મોટી કોઈ વસ્તુ જોઈતી નથી. બરાબર છે. હવે જ્યારે તમે 1 અને 2 ગ્રુપ કરતા હો છો ત્યારે આપણો પ્લાનિંગ એવો હોય કે તમે અમારા થ્રુ આવ્યા હોય, અમારા સાથે હેલ્પ લીધી હોય, તો અમે તમને ગાઈડ કરીએ સ્ટેપ બાય સ્ટેપ કે ગ્રુપ 3માં જે પણ કન્ટ્રીનો સમાવેશ થાય છે એના માટે તમારા ડોક્યુમેન્ટ્સ પ્રિપેરેશન કરવા માટે અમને જે 6 મહિના એડવાન્સ મળ્યા હોય એમાં આપણે બેંક બેલેન્સ છે, તમારું ITR છે, તમારું બિઝનેસનું પ્રૂફ છે, કે વોટ એવર ધ ડોક્યુમેન્ટ્સ નીડેડ ટુ ગેટ ધ વિઝા. હવે કેમ કે એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે કેનેડા, ઓસ્ટ્રેલિયા જશો કે ન્યુઝીલેન્ડ જાઓ કે જાપાન જાઓ, ત્યાં તો બધા ડોક્યુમેન્ટ માંગવાના જ છે. બરાબર છે. એટલે જો તમે પહેલેથી આ તો જેના માટે નથી પ્રિપેર કરવાનો ટાઈમ મળે છે, સાથે સાથે એનો પાસપોર્ટ સ્ટ્રોંગ થાય છે. બરાબર છે. તો હવે ત્રીજા ગ્રુપમાં જે આવે છે ત્યાં સુધીમાં આપણે ડોક્યુમેન્ટ્સ થોડા રેડી કરી નાખતા આવીએ છીએ. બરાબર છે. હવે ત્રીજા ગ્રુપમાં અમારી પાસે આવે છે તુર્કી, ગ્રીસ અને UK. બરાબર છે. તુર્કી એટલે એશિયાનો સૌથી છેલ્લો દેશ છે. એના પછી સીધું ગ્રીસ આવી જાય જે યુરોપ આવે, અને UK તમે સૌ જાણો જ છો. બરાબર છે. હવે તમે તુર્કીના વિઝા લો એટલે તમારે તરત ત્યાંથી બાજુમાં બાય રોડ ગ્રીસ કનેક્ટેડ છે. બરાબર છે. એટલે કે તમે ટ્રેનમાં જઈ શકો છો, બસમાં જઈ શકો છો, સોરી નોટ બસ, બાય ફેરી જઈ શકો છો, અને યુકેથી તમે બાય ફ્લાઇટ જઈ શકો છો, અથવા ગ્રાઉન્ડની બસ ચાલતી હોય છે, બસમાં પણ જઈ શકો છો UK. બરાબર છે. અને શેનેગન કન્ટ્રી આવે એટલે તમારે બહુ વિઝા લેવાની કોઈ બીજા જરૂર પડતી નથી. માત્ર ને માત્ર UKના વિઝા હોય, ગ્રીસના હોય એટલે પતી ગયું. બરાબર છે. હવે એનો ખર્ચો છે 10 થી 12 દિવસની ટૂર છે, એનો ખર્ચો આપણો થાય છે 1,25,000 થી 1.5 લાખ રૂપિયા. બરાબર છે. અગેન તમે ક્યારે જાઓ છો, તમારી ફ્લાઇટની ટિકિટ તમે કઈ રીતે કરો છો, તમે બસમાં જાઓ છો, તમે ટ્રેનમાં જાઓ છો, બરાબર છે, ડિપેન્ડ કરતો હોય છે. તમે ખાવાનું, રહેવાનું શું કરો છો. કોઈને એવું હોય કે ભાઈ હું, અને આ ટૂર મેં જે કરી છે એમાં કોઈ બેકપેકર્સ જેવી ટૂર નથી કરી. બેકપેકર્સ જેવો હોય કોઈ યંગ છોકરો હોય કે કોઈ સિંગલ જતો હોય તો એને તો ખર્ચો બહુ ઘટી જાય. બરાબર છે. પણ વી આર નોટ ટોકિંગ અબાઉટ બેકપેકર્સ. આપણે એવું ગણીએ છીએ કે ભાઈ સિમ્પલ કોઈ રૂમ લીધો હોય અને રહેતો હોય હોટલમાં અને સામાન્ય ખાવાનું ખાતો હોય એવી રીતે. બરાબર છે. અને તમે ઘણી રીતે પૈસા બચાવી બી શકો છો. સપોઝ હું ગયો ગ્રીસ, ઇટાલી કે તુર્કી,
ત્યાં આગળ ગુરુદ્વારામાં ગયો, હું ત્યાં જમ્યો, સ્વામિનારાયણ મંદિરમાં ગયો જમ્યો, બરાબર છે. આઈ કેન સેવ મની, બરાબર છે. હવે આ બધું મારે તમને શીખવાડવાની કોઈ જરૂર નથી. જો તમારે પૈસા બચાવવા હોય તો તમે ઘણી રીતે બચાવી શકો છો, બરાબર છે. બરાબર. હવે તમે જ્યારે આ ટૂર કરીને આવો છો ત્યારે તમારો પાસપોર્ટ ઘણો સ્ટ્રોંગ થઈ ગયો હોય છે. હવે આ બધું તમે હું કહું છું, તમને એવું લાગતું હોય કે આ તો ખાલી વાતો કરે છે, પછી અમને વિઝા મળે ના મળે એની ગેરંટી શું, બરાબર છે. હવે આપણે ગુજરાતીમાં એક વસ્તુ વાત કરતા હોય છે કે ભાઈ ભણેલું કોઈ દિવસ વ્યર્થ નથી જતું, બરાબર છે. હું તમને ટ્રાવેલની ભાષામાં કહું, ફરેલું કોઈ દિવસ વ્યર્થ નથી જતું, બરાબર છે. સો ઇફ યુ ટ્રાવેલ, તમારું કોઈ દિવસ વ્યર્થ નહીં જાય, બરાબર છે. એને કોઈ દિવસ તમારું એ વ્યર્થ નહીં જાય. તો મારી એવી તમને સલાહ છે કે તમે જ્યાં ટ્રાવેલ કરો છો, અને બીજું તમે કોઈ એજન્ટને પૈસા ચૂકવ્યા નથી, યુ આર ડુઈંગ યોર ઓન, તમે બધું જાતે કરો છો, બરાબર છે. એટલે તમારે એનું કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, મારો એજન્ટ 2 લાખ લઈને ભાગી ગયો, 5 લાખ લઈને ભાગી ગયો, બરાબર છે. આમાં તમે કોઈ મેજર ખર્ચો પણ નથી કર્યો, બરાબર છે. સો ત્રીજું, તમે જો પ્રોપર ડોક્યુમેન્ટેશન કરશો ત્રીજા સ્ટેજથી, તો તમારે કોઈ જ વાંધો નહીં આવે. તમારી હિસ્ટ્રી રાખશો, તમે જે ટ્રાવેલ કર્યું છે એનું બધાનું તમારી પાસે ડિટેલ માહિતી હશે, બરાબર છે. તો તમારે કોઈ જ વાંધો નહીં આવે, બરાબર છે. ચોથા ગ્રુપની અંદર હવે જે છે એ ટફ થતું જવાનું છે, બરાબર છે. તો અમે એને પાછું ડિગ્રી ઓફ ડિફિકલ્ટી, એટલે વિઝાની ડિફિકલ્ટીઝ જે એમાં મૂકેલું છે. હવે જે લેવલ ગ્રુપ 3 છે એની ડિફિકલ્ટી છે 2 સ્ટાર મોડરેટ, આપણે કહી શકીએ કે ભાઈ ઇટ્સ ક્વાઇટ આમ ઇઝી છે વિઝા, બરાબર. આટલું ફર્યા પછી ને પ્લાનિંગ કર્યા પછી ઇટ્સ નોટ ડિફિકલ્ટ. અમે મોડરેટમાં મૂકીએ છીએ કે ભાઈ બહુ અઘરા બી નહીં ને બહુ ઇઝી પણ નહીં, મીડિયમ લેવલમાં આવી જાય. 2 સ્ટાર અમે એને આપેલા છે ડિફિકલ્ટીમાં. તો આ વિઝા આવતા કેટલું ડિફિકલ્ટ થાય. હવે ગ્રુપ 4 છે એને ગ્રુપ 4 ની અંદર 4 સ્ટાર આપેલા છે. હવે ડિગ્રી ઓફ ડિફિકલ્ટી એટલે કે એની વિઝાની ભાષામાં વાત કરું તો એની ડિફિકલ્ટી થોડીક હાઈ છે, બરાબર છે. હવે આ ગ્રુપમાં જાપાન અને સાઉથ કોરિયાનો સમાવેશ કરેલો છે, બરાબર છે. પણ જો તમે સેનેગન ફરીને આવ્યા હશો, તમારી પાસે આ જે ટ્રાવેલનો પાસપોર્ટ છે, તમારા ડોક્યુમેન્ટ્સ તમે જે 6-8 મહિના થઈ ગયા છે બધું ફરતા 6-1 મહિના, બરાબર છે. કે પહેલા સપોઝ તમે ગયા 1 મહિનાનો ગેપ રાખ્યો, તમે કઝાકિસ્તાન ગયો 2 મહિનાનો ગેપ રાખ્યો, ટોટલ 5 મહિના જેવું થઈ ગયું છે, બરાબર. પછી 1 મહિનો બીજો કાઢો એટલે 6-7 મહિના થઈ ગયા છે, અને તમે જ પછી જાપાન અને કોરિયાનું ફાઇલ મૂકતા હોય, બરાબર છે. તો યુ હેવ અ બેટર સ્કોપ ટુ ગેટ ધ વિઝા. તમારી ફાઇલ ઓલરેડી રેડી થઈ ગઈ હોય એટલે તમારે બહુ વાંધો ના આવે. હવે જાપાન અને સાઉથ કોરિયાની વાત કરીએ તો 10 થી 12 દિવસનો પ્રોગ્રામ છે આ, બરાબર હોતો હોય છે. 1.15 થી 1.35, 1,15,000 થી 1,35,000ની આસપાસનો ખર્ચો છે, બરાબર છે. અગેન તમે આ આખી ટૂર અમારા ગાઈડન્સ થ્રુ કરાવી શકો છો. અમે કોઈ એજન્ટ તરીકે કે એઝ એ ટૂર પેકેજ તમને નથી કરી આપવાના. અમે તમને હોટલ બુકિંગ છે, વિઝાની તમારી રિક્વાયરમેન્ટ છે, વિઝા એપ્લાય કરવા કે તમારું ટિકિટ લઈ આપી તમને સસ્તામાંની, તમને વેબસાઇટ આપીએ કે ભાઈ આ ટિકિટ વેબસાઇટ ઉપરથી લઈ લો, બરાબર છે. તો તમને બહુ સસ્તું પડશે, બરાબર છે. તો ગ્રુપ સ્ટેજ સુધી આવતા તમારો આપણે જો ઓવરઓલ ખર્ચો કરીએ તો 4-1 લાખ રૂપિયા, 4-4.5 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે ઓલરેડી, બરાબર છે. એટલે તમારે જાપાન સુધીનો પાસપોર્ટ તમારો જે જાપાનનો જ્યારે તમારા પાસપોર્ટમાં વાગતો હોય, જાપાન સાઉથ કોરિયા, તમારો પાસપોર્ટ બહુ જ સ્ટ્રોંગ માનવામાં આવે છે, બરાબર છે. ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ પાસપોર્ટ. અને સપોઝ કરો અમુક લોકોના આજે આપણે ટૂર બનાવી રહ્યા છીએ 6 ગ્રુપમાં એટલા માટે આપણે બનાવેલું છે કે લોટ ઓફ પીપલ વોન્ટ્સ ટુ ગો ટુ ઓસ્ટ્રેલિયા. લોટ ઓફ પીપલ, બહુ જ લોકોને ઓસ્ટ્રેલિયા જવું હોય છે, બરાબર છે. તો આ ગ્રુપને અમે એટલા માટે ડિવાઈડ 6માં કર્યું છે. પણ હવે સપોઝ કરો કે હું ઓસ્ટ્રેલિયા જવા નથી માંગતો અને મારે ડાયરેક્ટ કેનેડા જવું છે, તો પણ તમારો પાસપોર્ટ એટલો સ્ટ્રોંગ છે કે યુ કેન ડાયરેક્ટલી ગો ટુ કેનેડા કે યુએસએ, બરાબર છે. પણ જો તમે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વિઝાની અંદર જો લઈ લો, બરાબર, આટલું ફર્યા પછી તો તમારા માટે બહુ જ બેનિફિટ રહેશે. અને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુએસએ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે, બરાબર છે. તો ગ્રુપ 5માં આવે છે એક્સપેન્સ અને વિઝા ડિફિકલ્ટીમાં વેરી હાઈ ડિફિકલ્ટી. ઓસ્ટ્રેલિયા વેરી હાઈ ડિફિકલ્ટીમાં આવે છે. એના વિઝા બહુ ટફ છે, વિઝિટર વિઝા. અનલેસ અન્ટિલ જો તમારો કોઈ રિલેટિવ રહેતો હોય અને ઇઝ ગોઈંગ ટુ સ્પોન્સર યુ. હવે આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો સપોઝ કરો તમારું કોઈ બ્લડ રિલેશનમાં, મીન્સ કે ભાઈ બહેન, તમારો કાકા માસી માસા, બરાબર, કોઈ રહેતા હોય અને જો તમને ઇન્વાઇટ કરવા માટે બેઠા હોય ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડમાં, તો તમારા વિઝા અમે તમને હેલ્પ કરીશું લાવવા માટે. અને જે વિઝા આવશે એ વિઝા એવી કન્ડિશન સાથે આવશે કે તમે વિઝાને એક્સટેન્ડ નહીં કરી શકો, પણ છતાં પણ તમારા એ વિઝા એવા
તમારા પાસપોર્ટને સ્ટ્રોંગ કરશે કે તમને એવું લાગતું છે વિઝા તો એના પેપર વિઝા આવે છે, એ વિઝા આવે છે, એમ પેપરમાં પાસપોર્ટમાં તો સ્ટેમ્પ આવતું નથી, કઈ રીતે સ્ટ્રોંગ થાય? બરાબર છે. પણ તમારા પાસપોર્ટમાં ઇન આઉટના સિક્કા વાગે. બરાબર છે. જ્યારે એરપોર્ટ ઉપર જાઓ, ઇન્ડિયાથી બહાર જાઓ, પાછા આવો, તમારા ઈ વિઝાની કોપી હોય અને યુ કેન વેરીફાઈ. ઈ વિઝા હંમેશા વેરીફાઈ કરી શકો છો. એટલે એ વેરિફિકેશનનો આપણે જે સ્ટેમ્પ અંદર મૂક્યો હોય તો તમારો પાસપોર્ટનો જ ગયા બરાબર, ટ્રાવેલ કર્યા બરાબર જ છે. બરાબર છે. એટલે પાસપોર્ટ ઘણો સ્ટ્રોંગ થઈ જતો હોય છે. તો જે ચોથા નંબરનું જે ગ્રુપ છે, 5મા નંબરનું ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડનું જે ગ્રુપ છે, બરાબર, એ 10 થી 15 દિવસનો પ્રોગ્રામ છે આ હોતો હોય છે. અને એમાં 1,30,000 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો, જેમાં ફ્લાઇટ ટિકિટ આવી ગઈ, તમારી ફૂડ એકોમોડેશન બધું આવી ગયું. અને અગેન આ ઇકોનોમિકલ ટૂર છે. કોઈ 5 સ્ટાર હોટલમાં રહેવાનું કે કોઈ 5 સ્ટાર હોટલમાં રોજ ખાવા જવાનું આ ટૂર નથી. બરાબર છે. સો મેક શ્યોર કે તમે એવું ના કાલ ઉઠીને કોમેન્ટ કરો મને કે સર આ તમે ખોટું કહો છો, 3 લાખ રૂપિયા થઈ જાય, 4 લાખ રૂપિયા થઈ જાય. બરાબર છે. આઈ એમ ટોકિંગ અબાઉટ સિઝન પ્રમાણે સસ્તામાં સસ્તી ફ્લાઇટની ટિકિટ લેવાની. બરાબર છે. હું મારી જાતને જવાનું છે ને એ રીતનો આ પ્રોજેક્ટ આખો તમારા માટે બનાવેલો છે. બરાબર છે. અને જો મારે જવાનું હોય તો આનાથી ઓછા પૈસામાં જઈને બતાવું. બરાબર છે. તો વાત ચાલી રહી છે. બરાબર છે. હવે આવે છે, સપોઝ કરીને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જઈ આવ્યા, જાપાન જઈ આવ્યા, જો ગ્રીસ જઈ આવ્યા, યુકે જઈ આવ્યા, આ બાજુ કઝાકિસ્તાન, 5 સિક્કા તમે આના મારી દીધા. કોઈ માણસ સપોઝ કઝાકિસ્તાન ના ગયો, દુબઈ જઈ આવ્યો. બરાબર છે. ઓમાન જઈ આવ્યો બાજુમાં. બરાબર છે. તો પણ ચાલશે. બરાબર છે. હું એટલા માટે કહું છું યુનિક ફરો તો તમારા માટે યુનિક રહે. દુબઈ બધા જતા હોય છે. બરાબર છે. તો તમને થોડુંક બેનિફિટ મળે. બરાબર છે. એટલા માટે જ વાત ચાલે છે. તુર્કી પણ મેં એટલા માટે નાખ્યું છે કે એશિયાનો છેડો છે અને તમારા પાસપોર્ટમાં પાસપોર્ટને સ્ટ્રોંગ કરે પ્લસ ગ્રીસને અડીને જ છે. સો ઇટ્સ નોટ એક્સપેન્સિવ કે ભાઈ મારે બીજું એક ફ્લાઇટ કરીને જવું પડતું હોય, બીજા 25,000 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય. બરાબર. એટલે એના માટે એટલા માટે એને અંદર એડ કરેલું છે. બરાબર છે. હવે આવે છે ફાઇનલ. બરાબર છે. આપણો જે ગોલ છે હોલિડે, આપણે સપોઝ જઈએ યુએસએ અને કેનેડા, તો 25 કે 30 દિવસનો આ પ્રોગ્રામ છે. બરાબર. હવે ત્યાં જઈને તમે શું કરો છો એ મારું કોઈ કન્સર્ન નથી. ભાઈ તમે પાછા આવ્યા ના આવ્યા, કેમ કે એમ્બેસીને જોવાનું છે. બરાબર છે. તો જે યુએસએ અને કેનેડાના જે વિઝા છે એ તમે તમારી કેનેડા તમને પાસપોર્ટની વેલિડિટી સુધીના વિઝા આપે છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ યુએસએ તમને 10 વર્ષની વેલિડિટી સુધીના વિઝા આપતું હોય છે. બરાબર છે. તો મારી દરેકને સલાહ છે, કોઈ ઇલીગલ થવું નહીં. બરાબર છે. અને બને ત્યાં સુધી લીગલ રહેવાની કોશિશ કરવી કોઈ પણ કન્ટ્રીમાં જાઓ. બરાબર છે. તો હવે આ જે પ્રોજેક્ટ છે, જે આ ટૂર છે તમારી, એનો ખર્ચો લગભગ 1,50,000 થી 1,75,000 ની આસપાસનો આવે છે. અગેન તમે એડવાન્સ પ્લાનિંગ કરો અને વ્યવસ્થિત રીતે બધું પ્લાન કરશો તો તમને ઘણો ખર્ચો, ખાવા પીવાનો અને ટ્રાવેલિંગનો ખર્ચો બચાવી શકશો. તો આ બધો જ આપણે ટોટલ મારીએ તો તમારું યુએસએનું પેકેજ બને છે 8.5 થી 9.5 લાખ રૂપિયાની આસપાસ. બરાબર છે. તમે એમ કહો કે ના ભાઈ મારે તો ઓસ્ટ્રેલિયા સુધી જવું છે, તો ઓસ્ટ્રેલિયા તમારું 6 થી 7 લાખ રૂપિયામાં પેકેજ પતી જતું હોય છે. બરાબર છે. આખી ટૂર સાથે. બરાબર છે. ઈચ એન્ડ એવરી જે તમને કીધું એ ટૂર સાથે આટલામાં પેકેજ બને છે. હવે આવે છે કે સપોઝ કરો કે ભાઈ મારે તો કપલમાં જવાનું છે યાર, આપણે તો સિંગલ નથી. બરાબર છે. તો કપલમાં તમે ઓસ્ટ્રેલિયાનું પ્લાનિંગ કરતા હોય તો 8 થી 9 લાખ રૂપિયાની ગણતરી મારજો. બરાબર છે. તો તમે કોઈ ફેમિલી સાથે તમારે એ 2 કિડ્સ છે એવું આપણે ગણીને ચાલીએ 2+2. બરાબર છે. તો તમારે 13 થી 14 લાખ રૂપિયાની આસપાસ ખર્ચો થાય. ખાલી ફ્લાઇટની ટિકિટ વધે છે, ખાવા પીવાનો બહુ ફરક પડતો નથી. બરાબર છે. એટલા માટે તમને એવું કહો કે 6 ચોક 24 થઈ જાય, પણ એવું નથી બનતું. 13 થી 14 લાખમાં તમારો બધો ખર્ચો આવી જશે. બરાબર છે. હવે આવે છે યુએસએ ની વાત કરીએ તો યુએસએ જેમ તમને મેં કહ્યું સિંગલ માટે 8.5 થી 9 લાખ રૂપિયા છે. કપલ માટે 10.5 થી 12 લાખ રૂપિયાની આસપાસ પતી જશે. અને જો ફેમિલીમાં કોઈ જવા માંગતું હોય તો 16 લાખ થી 17 લાખ રૂપિયા. હવે જો હું 17 લાખ રૂપિયા 2+2માં ખર્ચતો હોઉં, એટલે 2 એડલ્ટ અને 2 કિડ્સ સાથે જતો હું તો કહું છું 20 લાખ રૂપિયા મેં ખર્ચ્યા. ચાલો આપણે એવું ગણી ચાલીએ ટાઈમ ટુ ટાઈમ 1 વર્ષ મને ખર્ચો કરતા થઈ ગયો, કેમ કે તમને કાલે ને કાલે તો યુએસએના વિઝા નથી મળવાના. તો તમે 1,75 લાખ રૂપિયાની સામે જો 20 લાખ રૂપિયાનો જે લીગલ ખર્ચો છે, તમારે કોઈ જ આમાં ઇલીગલ કામ નથી કરવાનું અને લીગલ વિઝા લઈને જવાનું છે. બરાબર છે. તો તમારા માટે કેટલું સારું છે. હું તો કહું છું કોઈના વિઝા 1-2 વાર રિફ્યુઝ થઈ ગયા ચલો યુએસએમાં, બીકોઝ કે એન્ડ ઓફ ધ ડે ગમે તેટલું ફરેલો હોય, ગમે તેટલું હોય, થોડુંક તમારું નસીબ પણ જોર કરવું જોઈએ. બરાબર છે. તો પણ મારું કહેવું એવું છે તમે 1-2 વાર ટ્રાય કરો, તમને આરામથી વિઝા મળી જાય, તમે આરામથી સેટલ થઈ શકો છો. કેનેડા તમને આરામથી વિઝા આપી દેશે આટલું ટ્રાવેલ કરેલું હોય તો. એક વખત યુએસએના તમને ના બી મળ્યા હોય અને જો કેનેડાના મળશે તો યુએસએના મળવાના છે, બધાને ખબર છે. બરાબર છે. તો હવે
આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય અને મારી વાત તમને તર્કવાળી લાગી હોય કે ખોટા ખર્ચા નહીં કરવાના, એજન્ટને પૈસા નહીં આપવાના, બરાબર છે, સાચું ગાઈડન્સ લેવું, બરાબર છે, અને અમે હંમેશા તમને તૈયાર છીએ ગાઈડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ. કોઈ જ મોટો ચાર્જ નથી, કોઈ જ એવી ફી નથી કે ભાઈ 2 લાખ ને 5 લાખ લાવો તમને અમે વિઝા આમ કરી આપીએ તેમ કરી આપીએ. કોઈ જાદુની છડી નથી પડવાની, બરાબર છે. જે કરવાનું તમારા ડોક્યુમેન્ટ્સ ઉપર, લીગલ ડોક્યુમેન્ટ્સ, તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ફાઇલ કઈ રીતે તૈયાર કરવી એની માહિતી આપવામાં આવશે. તમારું બધું જ મેનેજમેન્ટ કરી આપવામાં આવશે. જો તમે આ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય, લાઇક ના કરી હોય તો કરી લો. બીજા વિડીયો આનાથી બી તમને ઉપયોગી આવવાના છે સ્ટેપ બાય સ્ટેપ. અને તો તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલને આજે જ લાઇક કરો. ધન્યવાદ.